नीलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजनेन वा श्रियाणान्तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् महं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभिषायनं लक्ष्मीशास्त्रलीलाभिसेव्यमानं कलानि चतुर्भिश्च चतुर्भिस्तथा શું થયું? આજે પ્રસંગ નથી કર્યો, આજે કીર્તન જ કર્યો છે ખાલી. અચ્છા, એમ છે. કઈ વાંધો નહીં, કરો કીર્તન. ધન્યવાદ, પ્રણામજી. હા, આશીષ. ગાયો ના ગોપાલ મન લાયો ના નિવારી લાજ પાયો ના પ્રસાદ સાધુ મંડલી में जाय के धायो न धमक वृंदा विपिन की कुंजन में रहो न शरण जाय विठ्ठलेश्वराय के धायो न धमक शरण जाय मन लायो न निवारी लाज पायो न प्रसाद साधु मंडली में जाय देखे न श्रीनाथ जी को छक्यो न छबीली छबी सिंगापुर पर्यो नहीं शिष्य न वाय के श्रीनाथ जी को छक्यो न छबीली छबी कही हरिदास तो ही लाज हूँ नाई जीव रयो न शरण जाय विठ्ठलेश्वराय के कहे हरिदास तो ही लाज हूँ नाई जीव जन्म गवायो न कमायो कछुआय के गायो न गोपाल मन लायो न निवारी लाज पायो न प्रसाद साधु मंडली में जाय के जी થઈ ગયું. હા, સારું કર્યું. ચાલો, આજે તો સાનવી અર્પણ જોડાયા છે. શનિવાર છે ને? હા છે, દનસ પ્રણામ છે. હા, આશીર્વાદ. તો તમે જો સાંભળ્યું હોય તો કરો આવર્તન. જી રાજા, મને એવી સમજણ પડી હતી કે જ્ઞાનમાર્ગીય સંન્યાસનું આપે વધારે સમજાયું હતું. અને જ્ઞાનમાર્ગીય સંન્યાસના બે પ્રકાર છે. એક જ્ઞાનાર્થ સંન્યાસ અને બીજું જ્ઞાનોત્તર સંન્યાસ. જ્ઞાનાર્થ સંન્યાસ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે સંન્યાસ લેવાતો હોય, અને જ્ઞાનોત્તર સંન્યાસ એટલે જ્ઞાન પ્રાપ્ત થયા પછીનો સંન્યાસ. તો અહીંયા આપણે એવું સમજાતા કે બધા જે સંન્યાસના જે પ્રકાર બતાવ્યા છે એવા બધામાં સંન્યાસનો મતલબ સંપૂર્ણ રીતે ત્યાગ કે બધાનો ત્યાગ, એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે જે ત્યાગ છે એનામાં પણ એવો પરમનન્ટ ત્યાગ હોય છે. એટલે ત્યાગનો યુઝ્યુઅલ મિનિંગ એવો થાય કે ગૃહ ત્યાગ, એટલે ગૃહ ત્યાગમાં ઘરનો ત્યાગ અને ઘરની સાથે સાથે પરિવાર અને સમાજ બધાનો ત્યાગ કરવું એ સંન્યાસ કહેવાય છે. અને જ્ઞાનાર્થ એટલે અહીંયા બે પ્રકાર છે, જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ.
તો જ્ઞાનાર્થ સંન્યાસમાં આપે એવું સમજાવ્યું હતું કે બ્રહ્મચાર્ય જે આશ્રમ છે એમાં જુદા જુદા અનેક પ્રકારના વિદ્યા શીખવવામાં આવે છે. અને અહીંયા બ્રહ્મચાર્ય આશ્રમમાં બ્રહ્મનો મતલબ જ્ઞાન કે વેદ, અને એટલે બ્રહ્મચાર્ય નો મતલબ જ્ઞાન પ્રાપ્ત કરવા કે વેદને જાણવા માટેનો આશ્રમ. તો બ્રહ્મચાર્ય આશ્રમમાં તો અનેક વિદ્યાઓ શીખવવામાં આવે છે, અને એમાંથી એક વિદ્યા તત્વરૂપ બ્રહ્મ છે. પણ બ્રહ્મચાર્ય આશ્રમમાં બ્રહ્મની સાથે સાથે બીજી બધી વિદ્યાઓ પણ શીખવવામાં આવે છે. પણ જે જ્ઞાનાર્થ સંન્યાસી છે એ બ્રહ્મ એ તત્વ છે, અને બ્રહ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે સંન્યાસ લે એ જ્ઞાનાર્થ સંન્યાસી છે. તો આ જ્ઞાન એટલે મેળવવું છે, કારણ કે એને અંતમાં તો બ્રહ્મમાં જ લીન થવું છે, એમને બ્રહ્મમાં જ મુક્તિ પ્રાપ્ત કરવી છે, એટલે બ્રહ્મને જાણવા માટેના એ પ્રયત્નો કરે છે. એટલે બ્રહ્મચાર્ય આશ્રમમાં અનેક વિદ્યાઓ ભણે છે, પણ જયારે બ્રાહ્મણ સંન્યાસની અવસ્થા સુધી પહોંચે તો એ ખાલી એક જ વિદ્યા એનામાં રહી જાય છે, એ બ્રહ્મ છે. એટલે બીજી બધી વિદ્યાઓ એનું જ્ઞાન નહીં રહેતું, ખાલી બ્રહ્મનું જ વિદ્યા એમને ઇમ્પોર્ટન્સ આપે છે. એટલે એ જ્ઞાનાર્થ સંન્યાસી છે. અને આપે એવું પણ સમજાવ્યું હતું કે આશ્રમની જુદી જુદી આશ્રમ વ્યવસ્થાના જુદા પ્રકારો પણ હોય છે. એક કે ક્રમશઃ એક પછી બીજા આશ્રમમાં જવું. એટલે બ્રહ્મચાર્ય આશ્રમમાંથી ગૃહસ્થ આશ્રમ, અને પછી ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ, અને પછી વાનપ્રસ્થ પછી સંન્યાસ, એવા એક પછી બીજા આશ્રમમાં જવું. પછી નૈષ્ઠિક નો મતલબ થાય કે જે આશ્રમમાં એક જ આશ્રમમાં રહેવું. એટલે બ્રહ્મચાર્ય આશ્રમમાં કોઈ સદા રહે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. અને બ્રહ્મચાર્યમાંથી અને ત્રીજો પ્રકાર કે બ્રહ્મચાર્ય આશ્રમમાંથી સીધું સંન્યાસ ગ્રહણ કરવું. એટલે નૈષ્ઠિક, અને અહીંયા જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે આપને એવું સમજવું જોઈએ કે સંન્યાસી ના કહેવાય, કારણ કે બ્રહ્મચારી હોય એનો મતલબ કે એમને ગુરુની સેવા કે વેદ અધ્યયન અને બીજા નિયમોનું કમ્પલસરી એમને પાલન કરવું પડે. એટલે બ્રહ્મચર્યનો મતલબ થાય કે વેદ અધ્યયન પરાયણ રહેવું. એટલે એમને જે સર્ટેન નિયમ છે એનું પાલન એમને કરવું જ પડે છે. પણ જે એમના કમ્પેરિઝનમાં જે સંન્યાસી છે એમને સંન્યાસીને બીજા કશા શાસ્ત્રીય કર્તવ્ય નથી હોતા. એટલે અહીંયા જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે એમને અહીંયા જ્ઞાનાર્થ સંન્યાસી તરીકે ના કહેવાય. જ્ઞાનાર્થ સંન્યાસી એ જ છે કે જે અંતમાં જે એ સંન્યાસ એટલા માટે લે જેના કારણે કે બ્રહ્મનું જે વિદ્યા છે એ સમજવા માટે, અને બીજી બધી જે વિદ્યાઓ છે એનું બીજા બધા વિદ્યાઓનું ઇમ્પોર્ટન્સ ના આપે, પણ ખાલી જે બ્રહ્મ તત્વને સમજવા માટે જે આશ્રમમાં જાય એ જ્ઞાનાર્થ સંન્યાસી. પછી જ્ઞાનોત્તર સંન્યાસનો મતલબ એવો થાય કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાધનાનું પાલન કરવું. એટલે જ્ઞાન લીધા પછી પણ જુદા જુદા આગળ લેવલ્સ હોય છે, અને જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે કે બધું અને એવું જ્ઞાન થઈ ગયું છે કે બધું બ્રહ્મ જ છે, તો એ પછી જગતના વિષયોમાં બ્રહ્મને ફીલ કરવા અનેક સાધના કરે છે. એટલે જ્ઞાનોત્તર સંન્યાસીને બ્રહ્મ ચિંતન કરવું, જેના વડે એને બ્રહ્મની અનુભૂતિ થવા લાગે. અને પછી બ્રહ્મને અને એવી અનુભૂતિ થશે તો એને જડ અને જીવમાં બધામાં એને બ્રહ્મ જ દેખાશે અને એવું અનુભવ થશે. એટલે પહેલા જયારે સિદ્ધાંતિક જ જ્ઞાન હતું એને, પણ એ સિદ્ધાંતિક જ્ઞાનને સાધના દ્વારા એને અનુભૂતિ જ્ઞાન થાય છે. એટલે જયારે એવી અનુભૂતિ પ્રભુના કૃપા દ્વારા એને થાય છે ત્યારે એનાથી ઓટોમેટિકલી બધું ત્યાગ કરવા માંડે છે. તો એ જયારે ત્યાગ થાય એ જ્ઞાનોત્તર સંન્યાસ કહેવાય છે. એટલે અહીંયા બે પ્રકાર આપણે સમજ્યા કે જ્ઞાન માર્ગી સંન્યાસમાં જ્ઞાનાર્થ સંન્યાસ છે અને જ્ઞાનોત્તર સંન્યાસ છે. એક જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો સંન્યાસ અને બીજો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીનો સંન્યાસ. એવું સમજીતી જાય છે. હા, સારું. અર્પણ, તને કઈ અલગથી કેવું છે?
ના જે મને હવે સમજણ પડી હતી કે આપણે બે પ્રકારના સંન્યાસ સમજ્યા હતા કે જ્ઞાનાર્થ અને જ્ઞાનોત્તર. તો તો જે જ્ઞાનાર્થ સંન્યાસી છે એ એટલે જ્ઞાન માટે નો ત્યાગ. તો એટલે એ બ્રહ્મચારી આશ્રમમાં બધા વિદ્યાઓ બની લેશે, બધા વિદ્યાઓ, પણ જયારે સંન્યાસ લેશે ત્યારે બધા વિદ્યાઓ ભૂલી જશે ને ખાલી એ જ વિદ્યા એને ઇમ્પોર્ટન્સ આપી છે કે આ બધું જ બ્રહ્મ છે, અને એ સમજીને બધાનો ત્યાગ કરે છે અને બ્રહ્મમાં જ એનું મન લાગે છે. અને જે જ્ઞાનોત્તર અને બીજો પ્રકાર હતો એ જ્ઞાનોત્તર કે જ્ઞાન લીધા પછીનો સંન્યાસ. એટલે જ્ઞાન લીધા પછીના જુદા જુદા લેવલો હોય છે કે જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય કે આ બધું જ બ્રહ્મ છે, તો ત્યારે ચિંતન કરવા માંડે કે એને એવું ફીલ થઈ જાય કે એને દેખાય કે બધામાં જ ભગવાન છે. તો જ્યારે આવું ચિંતન કરે ત્યારે એને જળ અને જીવમાં બધામાં જ બ્રહ્મ દેખાશે અને એ ઓટોમેટિકલી ત્યાગ કરવા માંડશે અને સંન્યાસ લઈ લેશે. મને એવી સમજણ પડી હતી. એમાં જ્ઞાનોત્તર સંન્યાસમાં મેં થોડું વધારે કહ્યું હતું. ભક્તિ તને કહ્યું હોય તો કઈ? જે મને એમાં મને જ્ઞાનોત્તર અને જ્ઞાનાર્થ સંન્યાસ આપણે કાલે બે વિશે સમજ્યા હતા. એનામાં જ્ઞાનાર્થ સંન્યાસ એટલે કે એને જ્ઞાનાર્થ સંન્યાસ ને જ્ઞાનાર્થ સંન્યાસ ને આપણે બ્રહ્મચર્ય આશ્રમ અથવા જ્ઞાનચર્ય આશ્રમ, વેદાશ્રમ, એ રીતે બ્રહ્મચર્ય આશ્રમ અને જે જ્ઞાનાર્થ આશ્રમ ને એટલે કે એમ તો એમાં કેટલી બધી સિમિલરિટીઝ છે, પણ એ બંને અલગ અલગ છે. કેમ કે બ્રહ્મચર્ય આશ્રમ પછી આપણે જઈ શકીએ છીએ, એટલે કે બ્રહ્મચર્ય આશ્રમમાં આપણે આપણા એવું હોતું નથી કે આપણે આપણા ઘરે પાછા નથી જઈ શકતા, પણ સંન્યાસમાં એવું હોય છે કે પૂર્ણ ત્યાગ. કેમ કે સંન્યાસ એટલે કે બધી જ વસ્તુનો ત્યાગ, ઘરનો ત્યાગ, એટલે ઘર એટલે કે બધું જ જે પણ એમનાથી મોટા, એમના સમાન કે એમનાથી નાના કે સગા સંબંધીઓ, પડોશી, બધાનો જ ત્યાગ કરી દેવાનો. તો એને સંન્યાસ કહેવામાં આવે છે. તો જેમ આપણે જે બેઝિક નોલેજ મળી જાય જે આપણે બ્રહ્મચર્ય આશ્રમમાં મળશે, એનામાં બ્રહ્મચર્ય આશ્રમમાં 64 જે વિષય સમજાવશે એનામાં બેઝિક એને નોલેજ મળી જાય. એના પછી જેનો મેઇન જે વિષય એનામાં મેઇન ઇન્ટરેસ્ટેડ છે, જેમ જ્ઞાન માર્ગમાં બ્રહ્મ, તો એ બ્રહ્મને હજી એના માટે હજી બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા માટે એમની સાધના કરવા માટે એ ત્યાગ કરશે. કેમ કે જે ઘર ને બધું છે એને પ્રતિબંધ લાગે છે. એના પછી આપણે જોઈએ તો જ્ઞાનોત્તર સંન્યાસ એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત થઈ જવા પછી તો એને જયારે જ્ઞાન થઈ જાય છે, એટલે કે બ્રહ્મનું જ્ઞાન થઈ જાય છે, એટલે કે એને જેમ કે પુષ્ટિ માર્ગ, જેમ કે ભક્તિ માર્ગમાં આપણે જોયું તો કે જે વ્યસન અવસ્થા પછી પોતાની રીતે આમ ત્યાગ કરી નાખે છે, એવી જ રીતે જે આ જ્ઞાનોત્તર સંન્યાસ જેને પ્રાપ્ત કર્યો છે એ પછી બ્રહ્મ તત્વનું જ્ઞાન થઈ જાય પછી એને તો એ બ્રહ્મ તત્વનું જ્ઞાન એને થઈ જાય છે. તેના પછી પોતે જ ઘર એટલે એનું જે ઘર છે એનો ત્યાગ કરી દે છે અને એનામાં એટલે કે બ્રહ્મ સાક્ષાત્કાર એટલે જે એને બ્રહ્મનો અનુભવ થવા લાગે છે. જેમ પુષ્ટિ ભક્તિને વ્યસની થઈ ગયો છે, એને ઠાકોરજીનો અનુભવ થતો હોય છે, એવી રીતે આને બ્રહ્મનો અનુભવ એટલે કે આ જે જ્ઞાનોત્તર સંન્યાસી છે એને બ્રહ્મનો અનુભવ થવા લાગી જાય છે. એ મને એવું સમજાયું છે. ઠીક છે. કઈ પૂછવું છે કોઈને? કોઈને કઈ પૂછવું છે? તો હવે શું આપણને વિષય આગળ ચલાવવો છે? ભક્તિ આપણે કરી શકશું? પછી તમારી પરીક્ષા છે એટલે પૂછું છું.
કે જે અમે સોમવારથી નહીં જોડાઈ શકીએ. સારું. તો પછી વિષય અત્યારે આપણે આગળ ન વધારીએ. તમારી પરીક્ષા થઈ જાય ને તે પછી કરીશું, નહીં તો પાછું અધૂરું છૂટશે, કેમ કે હજી ગ્રંથને આપણે શરૂ નથી કર્યો. તો અત્યારે આપણને એટલે આમ જોવા જાવ તો ગ્રંથ આપણો આખો થઈ ગયો છે. આજે ઉપક્રમમાં આપણે જેટલું વિચાર કર્યો છે એનાથી, પણ શ્લોકના અનુસાર આપણે હજી ગ્રંથના અર્થનો વિચાર નથી કર્યો. તો એ તમારી પરીક્ષા થઈ જાય પછી કરશું. ઠીક છે ને? બચ્ચાઓ જો પ્રસંગ કરતા હોય તો કરીશું, તો નિયમિતતા રહેશે થોડી, તો જોડાયેલા રહેશો. નહીં તો પાછું પછી દિવાળી ને વેકેશન ને આવતો પછી લાંબુ ગેપ પડી જશે. આ લોકો કરશે પ્રસંગ, કીર્તન ને પ્રસંગ એટલું જો કરતા હોય તો આપણે ચાલુ રાખીએ આ ક્રમ અડધો કલાક. મને ખબર નથી આ લોકો કેમ કે આવતા નથી હમણાં કોઈ પણ. સારું છે, કઈ વાંધો નહીં, કાલે પૂછી લેજો બધાને. ઠીક છે? જી જી.